આજ તો બસમાં મારે ગામડે મોકલવાનું હતું પાર્સલ. જય મહાદેવ મિત્રો, સવારમાં મસ્ત તૈયાર થઈ ગયો અને પેલા ફૂલહાર લઈ લીધા અને ઓફિસે જઈને ફૂલહાર ચડાવી દીધા. પછી આરતી કરી લીધી અને બેસી ગયો ઓર્ડરના લેબલ કાઢવા. બધા લેબલ કાઢીને બોક્સ બનાવવાનું ચાલુ કરી દીધું. અને આજ તો મારો હોસ્ટેલ ફ્રેન્ડ આવ્યો તો કેટલા ટાઈમ પછી મળ્યા અને આ એની છોકરી છે. પછી બદામ શેક પાઈ દીધો અને ઢીંગલીને રમવા માટે ટેન્ટ હાઉસ આપી દીધું. અને ખરેખર હોસ્ટેલના જૂના દિવસો યાદ આવી ગયા અને બપોરે એ નીકળી ગયો. અને મારે હજુ કામ બાકી હતું તો પાછું પેકિંગ ચાલુ કરી દીધું. થોડાક પાર્સલ પેક કર્યા પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો પછી જમવા બેસી ગયા. અને આજ તો મેં તોડીને ખાધું અને માથે દાળ ભાત ખાધા હો. અને જમીને પાછો કામે લાગી ગયો. મિલન ચા લઈ આવ્યો અને મસ્ત પી લીધી હો. પછી હું અને રુદ્ર પોતું લેવા ગયા કેમ કે મારે ગામડે મોકલવાનું હતું. મારા મમ્મીથી હવે લાગતું નહોતું. અને આ જો રુદ્ર કેવા ઢોંગ કરે, મોટું બાસ્કું ઉપાડ્યું હોય ને એમ નાટક કરે. પછી સરખું પેક કરી દીધું અને હજુ બસનો ટાઈમ થયો નહોતો. પછી થોડીક વાર એડિટિંગનું કામ કર્યું અને પછી ગયા બસના પાર્કિંગે. ફાઇનલી બસમાં પાર્સલ આપી દીધું અને નીકળી ગયા રિટર્ન. અને રસ્તામાં ત્યાં એક ફ્રેન્ડ મળી ગયો તો પછી થોડીક વાર ઊભા રહ્યા અને ઓફિસે પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઈ. પછી આરતી કરી લીધી. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.